બનાસકાંઠાના ધાનેરામાં તસ્કરો બેફામ બન્યા છે। વૃંદાવન સોસાયટીના બે બંધ મકાનના તાળા તૂટવાની ઘટના ઘટી છે। તસ્કરો 1.5 તોલાની ચેન, 1 તોલાની બુટ્ટી, 10 ગ્રામ ચાંદીની પાયલ અને 30,000 રોકડનો હાથફેરો કરી રફુ ચક્કર થઈ ગયા છે। તસ્કરોએ પહેલા રેકી કરી હતી, ત્યારબાદ ઘટનાને અંજામ આપ્યો હતો। જો કે તસ્કરો એક મકાનને ટાર્ગેટ કર્યા બાદ બીજા મકાનને ટાર્ગેટ કરી શક્યા ન હતા। અવાજ થતાં પાડોશી જાગીને બહાર આવી ગયા હતા। તસ્કરો પથ્થર વડે હુમલો કરી બાઇક પર ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સવારના 5 વાગે સવારમાં બાજુમાં દરવાજો ખટખાટ્યો એટલે વાગતો હતો એટલે હું ઉઠ્યો એટલે પછી મેં કહ્યું કોણ છે એમ કીધું એટલે એકદમ ઉઠીને બહાર આવીને એલો હતો ભૂકી પાનો હતો એનો હુમલો કર્યો મારા ઉપર એટલે હું અંદર જતો રહ્યો, મેં રૂમમાં ગયો અચાનક માથું ફાડી નાખો સવારમાં। પછી બધે સોસાયટીમાં ફોન કર્યો એટલે બધા સોસાયટીવાળા ભેગા થયા। ઢૂંઢ હોવાથી અમે ત્યાં ગામડે ગયા હતા, રાતે ત્યાં હતા। રાતે અહીંયા ચોર આવ્યા, રાતે તાળા તોડ્યા, તાળા તોડીને અંદર 1.5 તોલાની ચેન, 1 તોલાની બુટ્ટી, 10 તોલાની ચાંદીની પાયલ, 30,000 રૂપિયા રોકડા અને એના પછી સામેવાળા ઈશ્વરભાઈ નાઈના ઘરે ગયા, ત્યાં તાળા તોડ્યા। તાળા તોડી અંદર વેરવિખેર કરી સામાન અને બાજુવાળા જાગી ગયા, પછી ચોર ભાગી ગયા અને પાછળ પથ્થરમારો કરી ગયા।